વડોદરા શહેરના પાણીગેટ સિટી પોલીસ સ્ટેશન સામે આવેલા દૂધવાળા હોલ ખાતે આજે મુસ્લિમ બ્લડ ડોનેશન ગ્રુપ, બરોડા મુસ્લિમ્સ એસોસિએશન તથા મુસ્લિમ દૂધવાળા જમાતના સંયુક્ત ઉપક્રમે જનસેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન આયુષ્માન કાર્ડ, આભા કાર્ડ, રેશન કાર્ડ તેમજ રેશનશન કાર્ડમાં જરૂરી સુધારાઓ માટે અરજીઓ સ્વીકારવામાં આવી હતી. ઉપરાંત મહિલાઓને સિલાઈ મશીન સહાય યોજના માટે ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. સાથે જ વૃદ્ધ સહાય સહિત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપી લાભાર્થીઓના ફોર્મ પણ ભરવામાં આવ્યા હતા. કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી યોજનાઓનો લાભ લીધો હતો. રિપોર્ટર ઝુબેર દૂધવાલા. આજ રોજ 24/7/2026ના રોજ દૂધવાલા હોલ પાણીગેટ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે 2 દિવસથી કેમ્પ ચાલતો 23 તારીખ અને 24 તારીખે. એમાં 23 તારીખે 300 માણસોએ ભાગ લીધો અને આજરોજ 99 માણસો અત્યાર સુધી ભાગ લઈ ચૂક્યા છે. એટલે અત્યારે બી 4 વાગ્યા સુધીનો ટાઈમ છે. જે લોકોને પણ આયુષ્યમાન કાર્ડ કે શ્રમ કાર્ડ કે આવક દાખલાની જરૂરત હોય તે આ કેમ્પનો પૂરેપૂરો લાભ ઉઠાવે. જેથી અત્યારે અગાઉ આ બી કેમ્પ ચાલતા જ રહેશે અને આટલા લોકો ભાગ લઈ ચૂક્યા છે. એટલે અમારું એટલું જ કહેવું છે કે જે લોકોને બી જે બી ડોક્યુમેન્ટ્સોમાં જે બી તકલીફ હોય તે આ કેમ્પનો સહારો લે. વડોદરા મુસ્લિમ ડોક્ટર એસોસિએશન, મુસ્લિમ બ્લડ ડોનેશન કેમ્પ અને દૂધવાળા જમાત તરફથી આ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેથી 400 માણસ જેટલા લોકોએ આજ સુધી ભાગ લીધો છે. આજે 23-24 જે 2 દિવસ ચાલ્યું છે, હવે પછી છે. હવે પછી આગળ તારીખ ડિક્લેર કરીશું. ઇન્શાલ્લાહ કેમ્પ ચાલતા જ રહેશે. જેથી કરીને જે લોકોના ડોક્યુમેન્ટોમાં જે તકલીફ પડે છે એ તકલીફ ના પડે અને વહેલામાં વહેલી તકે અને સારી રીતે લોકોના ડોક્યુમેન્ટ રેડી થઈ જાય અને લોકોને દૂર સુધી જવું ના પડે તે હેતુથી અમે આ કેમ્પનું આયોજન કરીએ છીએ. આપનું નામ? મારું નામ મોહમ્મદ સાજીદ દૂધવાલા.